છેતરભાઈ વસાવા આવતીકાલે જેલની મુક્ત થવાના હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને લગાતાર આજથી તૈયારી ચાલુ થઈ શકી છે। છેતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેનની જામીન અરજી આવતીકાલે થવાની શક્યતા છે। જેમ કે આવી શકીએ છેતરભાઈ વસાવાને 22 તારીખે જામીન મળ્યા હતા, પરંતુ એમની જે પત્ની છે એની પત્નીને આવતીકાલે જે જામીન અરજી મંજૂર થવાની છે એના કારણે જેલની બહાર નથી આવી। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। હું છું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આવતીકાલનો માહોલ કેવો હશે એ પણ તમને આ ચેનલ પર બતાવીશું। જેમ કે આવી છે કે છેતરભાઈ વસાવા ડાયરેક્ટ જેલમાંથી ડાયરેક્ટ દેવમોગરા જશે। દેવમોગરા માતા યાની કે દેવમોગરા આદિવાસી કુલદેવી યાહામોગની આરતી કરશે એવું પણ લોકો કહી રહ્યા છે। છેતરભાઈ વસાવા આવતીકાલે 10:30 વાગે બહાર આવતાની સાથે ડેડિયાપાડામાં રેલી જામશે અને એમના જો કાર્યાલય છે એ પૂરી તરફ માહોલ ચવાઈ ગયો છે અને સાથે સાથે નાઇટમાં પણ એમનો પ્રોગ્રામ કરવામાં આવશે અને ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતમાં એવું પણ લોકો કહી રહ્યા છે। સામે જે ચૂંટણી છે 2024ની એ અવશ્ય જે જીતવાના છે એવું પણ કહી રહ્યા છે અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે રામ મંદિરના જ દિવસે છેતરભાઈ વસાવાને તો જામીન મંજૂર થઈ ચૂક્યા હતા, પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે જે માણસ સાચી ઈમાનદારીથી કામ કરે એમને ભગવાન પણ ક્યારેય ખોટા ગણતા નથી। એવી જ રીતના આદિવાસી સમાજની કુલદેવી યાહામોગી માતા એમના ચમત્કાર થયા છે એવું પણ લોકો કહી રહ્યા છે, પરંતુ ચમત્કાર થયા છે કે પછી અફવાઓ છે એ અમે જાણકારી નથી આપી શકતા। આવતીકાલે લાઈવ વિડીયો તમને આ જ ચેનલ પર મળવાના છે, એટલે ચેનલને હજુ એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવતીકાલે શકુંતલાબેન તેમજ છેતરભાઈ વસાવા બંને 10:30 વાગે ડેડિયાપાડાના સેન્ટર જેલમાં છેલ્લા 40 દિવસથી બંધ હોય ત્યારે આવતીકાલે બહાર આવવાના હોય ત્યારે આદિવાસીને ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે। જ્યાં મિત્રો, આ વિડીયોને